જય ભગવાન ફિઝિક્સ ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત. આપણે ભણવું આજે ટોપિક સંપર્કમાં રહેલા પાતળા લેન્સોનું સંયોજન, એટલે કે લેન્સોનું સંયોજન ભણવું. લેન્સોના સંયોજનથી આપણને ફાયદો શું થાય? આ ટોપિક શું કામ? તો કે લેન્સોનું સંયોજન કરવાથી ખરેખર આ લેન્સ, અરીસા, પ્રિઝમ આ બધી આપણે ઉપકરણો ભણવા એનો ખરેખર ઉપયોગ ક્યાં થાય? તો આપણે સાંભળેલું છે પ્રકાશી ઉપકરણો જેવા કે માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, કેમેરા, આ બધા પ્રકાશી ઉપકરણો એમાં આ બધાનો ઉપયોગ થાય, જેમાં એક કરતાં વધારે આવા બધા ઉપકરણો હોય, એટલે કે લેન્સો હોય કે અરીસા હોય કે એ બધાનું સંયોજન હોય. એવું કરવાથી લેન્સનો જે કોઈ પણ અંતે ઉપકરણ મળે એનો પાવર વધારી શકાય, એનો મેગ્નિફિકેશન પાવર પણ વધારી શકાય, એટલે કે મોટવણી વધારી શકાય. કઈ રીતે જોઈએ આપણે? તો આપણે બે લેન્સ ધ્યાનમાં લીધા, બે પાતળા લેન્સ છે અને બે આકૃતિ મુજબ. હવે વસ્તુ બંને બહિર્ગોળ લેન્સ છે, વસ્તુ ઓબ્જેક્ટ અહીંયા રાખો તો એનું પ્રતિબિંબ લેન્સ એક વડે રચશો ને તો અહીંયા રચાશે, પણ બીજા લેન્સ હોવાને કારણે વક્રીભવન થવાને કારણે અહીંયા ઇમેજ ખરેખર અહીંયા રચાય. ખરેખર લેન્સ 1 છે, યાની કે એ લેન્સ છે, એ પ્રતિબિંબ રચે, એ પ્રતિબિંબ લેન્સ 2 માટે વસ્તુ તરીકે વર્તે. આમ તો આ થિયરી આપણે લેન્સની જે થિયરી ભણ્યા, લેન્સનું સૂત્ર મેળવું એમાં બે સપાટી લેતા. પહેલા સપાટી 1નું પ્રતિબિંબ મેળવું, એ પ્રતિબિંબ સપાટી 2 માટે વસ્તુ તરીકે વર્તતું. સેમ અહીંયા એવું, લેન્સ 1નું પ્રતિબિંબ લેન્સ 2 માટે વસ્તુ તરીકે વર્તશે, અને અંતે ફાઇનલી પાછો લેન્સ 2 છે એ આપણને આ પ્રતિબિંબ આપે જે આપણું ઓરિજિનલ છે. એટલે ખરેખર પ્રતિબિંબ અહીંયા રચાશે, પણ આભાસી પ્રતિબિંબ થયું ઇમેજ 1 લેન્સ 1નું. તો અહીંયા રજૂઆત કેવી? લેન્સ 1 માટે વાત કરીએ તો, એટલે કે એ માટે તો વસ્તુ અંતર તો કે u, પ્રતિબિંબ અંતર લેન્સ 1 માટે તો કે v1 જે આકૃતિમાં રજૂ કર્યું તે, કેન્દ્ર લંબાઈ તો કે f1, એ જ રીતે લેન્સ 2 માટે વસ્તુ અંતર તો કે v1. કેમ કે લેન્સ 2 માટે વસ્તુ કોણ છે? i1, એટલે કે લેન્સ 1 નું પ્રતિબિંબ. બાકી થિયરી સિમ્પલ છે. પ્રતિબિંબ અંતર તો કે જે ઓરિજિનલ છે એટલે કે v, અને કેન્દ્ર લંબાઈ તો કે બીજા લેન્સ માટે છે એટલે f2. અહીંયા લેન્સ સૂત્ર વાપરીએ તો લેન્સ સૂત્ર આપણું 1/f ઇઝ ઇક્વલ ટુ -1/u પ્લસ 1/v. આ સૂત્ર મુજબ પહેલા લેન્સ માટે એટલે 1/f1 એનું પ્રતિબિંબ અંતર v1. એમ લેન્સ 2 માટે આ સૂત્ર વાપરીએ તો 1/f2 ઇઝ ઇક્વલ ટુ -1/v1 પ્લસ 1/v. કેમ કે અહીંયા વસ્તુ અંતર v1 છે, સંજ્ઞા પ્રણાલી નહીં લેવી. સમીકરણ 1, સમીકરણ 2. એવી જ રીતે લેન્સ 1 માટે મોટવણી લખવી હોય તો કે m1 ઇઝ ઇક્વલ ટુ આપણે રજૂ કરી શકીએ v/u મોટવણીનું સૂત્ર, m ઇઝ ઇક્વલ ટુ v/u, પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. સાહેબ h'/h નહીં, hi/ho નહીં, ઊંચાઈની વાત હોય તો એ રજૂ કરવાનું, અહીંયા અંતરની વાતો છે, અંતર રજૂ કરશું. ઓકે, v એટલે પ્રતિબિંબ અંતર, અહીંયા કેટલું છે v1, વસ્તુ અંતર u, આનું નામ સમીકરણ 3 રાખશું. એ જ રીતે અહીંયા લેન્સ 2 ની મોટવણી તો કે m2 ઇઝ ઇક્વલ ટુ આપણે રજૂ કરી શકીએ v/u, v તરીકે અહીંયા પ્રતિબિંબ અંતર 20 છે અને u તરીકે વસ્તુ અંતર તરીકે અહીંયા v1 છે, એટલે આ સમીકરણ નંબર 4. સિમ્પલી સમીકરણ 1 + 2 લેતા અહીંયા આપણે સંયુક્ત કેન્દ્ર લંબાઈ મેળવવી ભાઈ.
1 + 2 લ્યો, આ 1 આ 2, તો આપણે રજૂ કરી શકીએ 1/f1 + 1/f2. હવે અહીંયા -1/v1 છે ને અહીંયા +1/v1 છે, એટલે એ બંને કેન્સલ. તો વધે શું સામેની સાઈડ? -1/u + 1/v. હવે સંયુક્ત કેન્દ્ર લંબાઈ f હોય તો બંને લેન્સોની સંયુક્ત કેન્દ્ર લંબાઈ f હોય તો ઓરિજિનલ વસ્તુ અંતર તો u છે, ઓરિજિનલ પ્રતિબિંબ અંતર તો v છે. તો f હોય તો આપણે આવું રજૂ કરી શકીએ, આપણું લેન્સનું સૂત્ર 1/f = -1/u + 1/v. આ બંને સમીકરણને સરખાવો, બંનેની કઈ બાજુ સમાન છે? રાઈટ હેન્ડ સાઈડ. તો ખરેખર આ બંને પરથી આપણે આવું રજૂ કરી શકીએ. આ સમીકરણ નામ રાખી શકીએ, ધારો કે સમીકરણ નંબર ભૌતિક અને આ સમીકરણ ફિઝિક્સ. ભૌતિક અને ફિઝિક્સને સરખાવીએ તો આપણે આવું રજૂ કરી શકીએ 1/f = 1/f1 + 1/f2. આમ બે લેન્સોનું સંયોજન કરીએ તો એની સંયુક્ત કેન્દ્ર લંબાઈ નો વ્યસ્ત દરેક લેન્સની વ્યક્તિગત કેન્દ્ર લંબાઈના વ્યસ્તના સરવાળા બરાબર હોય. આ સાહેબ થોડું ન સમજાણું કેમ થઈ ગયું ભાઈ. સિમ્પલી તમે એક લેન્સ વાપરો તો એક જ લેન્સ માટે આ સૂત્ર થશે, બીજા લેન્સ માટે આ થશે. હવે બેયનું સંયોજન કરીએ તો એ બેયની સંયુક્ત કેન્દ્ર લંબાઈ અથવા સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, જેને આપણે 1/f, જેમ તમે અવરોધોમાં ભણ્યા શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. સમતુલ્ય અવરોધ શ્રેણીનો આપણે RS લઈએ, સમાંતરમાં R પેરેલલ લઈએ. એના જેવું અહીંયા બે લેન્સોનું સંયોજન કરીએ તો એ બંનેની અસરકારક યાની કે સંયુક્ત કેન્દ્ર લંબાઈ 1/f = 1/f1 + 1/f2. બે લેન્સ માટે મોટવણી જોવી હોય તો m = આપણે રજૂ કરીએ v/u. આ સૂત્ર ઓરિજિનલ વસ્તુ અંતર u, ઓરિજિનલ પ્રતિબિંબ અંતર v. આ સૂત્ર પરથી આને v1 વડે ગુણો ને v1 વડે ભાંગો છે તો m = v/v1 ગુણ્યા v1/u. v/v1 m2, v1/u m1. સો મોટવણી m = પહેલા લેન્સની મોટવણી ગુણ્યા બીજા લેન્સની, અથવા m2 ગુણ્યા m1 ને બદલે m1 ગુણ્યા m2. આના પરથી પાવર લખો છે, લેન્સનો પાવર, સમતુલ્ય પાવર. સમતુલ્ય પાવર લેન્સોના સંયોજનનો સમતુલ્ય. કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે P બરાબર આપણે રજૂ કરી શકીએ P1 + P2. આપણે વાત થઈ હતી કે લેન્સોનું સંયોજન કરવાથી એનો પાવર વધે એટલે સંયોજન કરવામાં આવે, એનો મેગ્નિફાઈંગ પાવર યાની કે મોટવણી પણ વધે. આ તો બે લેન્સ હતા, n લેન્સ હોય તો n લેન્સો માટેનું સંયોજન હોય તો કેન્દ્ર લંબાઈ શું થશે? સંયુક્ત કેન્દ્ર લંબાઈ તો આપણે રજૂ કરી શકીએ 1/f વ્યસ્તનો સરવાળો બરાબર વ્યસ્ત, એટલે કે 1/f1 + 1/f2 + 1/f3 જ્યાં સુધી હોય ત્યાં સુધી, એટલે કે 1/fn. હવે આમાં અંતર્ગોળ લેન્સ હોય, અંતર્ગોળ બહિર્ગોળનું સંયોજન કર્યું હોય તો આ જાસી કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન ગણાય, અંતર્ગોળની ઋણ ગણાય. એ સંજ્ઞા પ્રણાલી તો લેવી, આપેલ ફોર્મ્યુલામાં સંજ્ઞા પ્રણાલી લેવી. અંતર્ગોળ બહિર્ગોળ આવવું હોય તો, બંને બહિર્ગોળ હોય તો બંને પોઝિટિવ ધન હશે. એવી જ રીતે એનો પાવર શું થશે n લેન્સોના સંયોજનનો? સિમ્પલી દરેક પાવરનો સરવાળો
P is equal to P1 plus P2 plus P3 up to Pn. એની મોટાવણી શું થશે n લેન્સોની? તો કે મોટાવણીનો ગુણાકાર m1 ગુણ્યા m2 ગુણ્યા m3 અપ ટુ mn. આમ લેન્સોના સંયોજન કરવાથી લેન્સોનો પાવર વધે જ્યારે કેન્દ્ર લંબાઈ ઘટે બહિર્ગોળ હોય તો, અને મોટાવણી વધે. આ કારણસર આપણે લેન્સોનું સંયોજન, જો બે લેન્સો વચ્ચે થોડી જગ્યા હોય તો આ સંપર્કમાં છે એને બદલે ન હોય તો ધારો કે બે લેન્સો વચ્ચે આપેલો લેન્સ 1 ના લેન્સ 2, આ બંને વચ્ચે કંઈક અંતર હોય તો, ધારો કે અંતર d હોય તો સંયુક્ત કેન્દ્ર લંબાઈ માટેનું સૂત્ર ભાઈ આ ખાસ કરી કોમ્પિટિટિવ એક્ઝામ નેટ જે ગુજકેટ માટેનું સૂત્ર સંયુક્ત કેન્દ્ર લંબાઈ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 માઇનસ df upon f1 f2 માઇનસ d upon f1 f2. ફરી બંને લેન્સો વચ્ચે d જેટલું અંતર હોય તો, અહીંયા તો બંને વચ્ચે અંતર જ નથી, સંપર્કમાં છે, અને બંને વચ્ચે d જેટલું અંતર હોય તો ફોર્મ્યુલા 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 માઇનસ d upon f1 f2. જ્યાં d upon f1 f2 પદ અને પ્રકાશીય અંતરાલ પણ કહેવાય. અને પાવરનું સૂત્ર શું થતું હશે? 1/f એટલે P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 માઇનસ D P1 P2. આ એક વધારાની વાત થઈ. ફરી સંપર્કમાં રહેલા લેન્સ હોય તો સૂત્ર આપણી પાસે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. સંપર્કમાં ન હોય તો સાહેબ આ સૂત્ર કેમ? ધારો કે એમાં D એટલે કે સંપર્કમાં હોય તો D કેટલું થાય? 0 કરો, આખું પદ 0. એનો તાળો મેળવો એમ કહો તો પણ ચાલે, પણ આ નીટ જી ગુજકેટ માટેનું છે, આપણી બુકમાં તો એ રજૂઆત નથી આ સૂત્રની છે. ફરી સંપર્કમાં રહેલા લેન્સોનું સંયોજન અથવા લેન્સોના સંયોજનથી આપણને ફાયદો શું થાય? તો કે આપણા કોઈ પણ પ્રકાશી ઉપકરણો છે એના પાવર, એના મેગ્નિફાઈંગ પાવરમાં શું કરી શકીએ? વધારો. તો ઉપયોગી ટોપિક અહીંયા પૂર્ણ થાય. આના આધારે એક એક્ઝામ્પલ, એ પણ મોસ્ટ એમપી, અગાઉનો એક્ઝામ્પલ જોયો એ પણ મોસ્ટ એમપી. અસ્તુ, જય ભગવાન.